ચાલો ત્યારે આજે આપણે સમજીએ કે આ મેનેજમેન્ટ એટલે કે સંચાલન છે શું અને એનું આટલું બધું મહત્વ કેમ છે. આપણે એના મૂળભૂત સિદ્ધાંતોને એકદમ સરળ રીતે સમજીશું. શું લાગે છે, મેનેજમેન્ટ ક્યારથી શરૂ થયું હશે? જુઓ, આ કોઈ આજકાલની વાત નથી. એના મૂળ તો છેક માનવ સભ્યતાની શરૂઆત સાથે જોડાયેલા છે. વિચારો, જ્યારે આદિમાનવોને ટકી રહેવા માટે સાથે મળીને શિકાર કરવાની જરૂર પડી, બસ ત્યારથી જ સંચાલનની શરૂઆત થઈ ગઈ હતી. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને 4 ભાગમાં વહેંચી દઈએ. સૌથી પહેલાં, સંચાલન એટલે શું? પછી એની ખાસિયતો શું છે? ત્રીજું, એની જરૂર શું છે, એનું મહત્વ શું છે? અને છેલ્લે એક બહુ જ રસપ્રદ સવાલ કે સંચાલન વિજ્ઞાન છે, કળા છે કે પછી એક પ્રોફેશન છે? ચાલો તો આપણા પહેલા મુદ્દા પર આવીએ. એકદમ મૂળભૂત સવાલ, આખરે આ સંચાલન છે શું? જો એકદમ સાદી ભાષામાં કહીએ ને તો સંચાલન એટલે બીજા લોકો પાસેથી કામ કઢાવવાની કળા. આનો મતલબ એ નથી કે પોતે કંઈ કરવાનું જ નહીં, પણ એનો અર્થ એ છે કે બીજા લોકોને એવી રીતે તૈયાર કરવા, એમને એવી રીતે માર્ગદર્શન આપવું કે તેઓ કામને બેસ્ટ રીતે કરી શકે. હવે લિવિંગસ્ટન આ વાતને જરા વધારે ઊંડાણપૂર્વક સમજાવે છે. એ કહે છે કે સંચાલન એટલે શું? એટલે કે ઓછામાં ઓછો સમય અને ઓછામાં ઓછા ખર્ચમાં આપણી પાસે જે પણ સાધનો છે એનો બેસ્ટ ઉપયોગ કરીને ધ્યેય સુધી પહોંચવું. મતલબ કે વાત ફક્ત કામ કરાવવાની નથી, પણ ઓછામાં ઓછા રિસોર્સ વાપરીને બેસ્ટ રિઝલ્ટ લાવવાની છે. અને આ જ તો કોઈપણ સફળ બિઝનેસનો પાયો છે, બરાબર ને? ડૉક્ટર જ્યોર્જ આર ટેરી આને હજી વધારે સ્પષ્ટ કરે છે. એમણે 6 એવી મુખ્ય વસ્તુઓ ઓળખી કાઢી છે જેનું મેનેજમેન્ટ કરવું પડે. એ 6 વસ્તુઓ કે જેને આપણે 6M એટલે કે 6 Ms કહીએ છીએ, એનું બરાબર પ્લાનિંગ અને કંટ્રોલ કરવું, એ જ તો સંચાલન છે. તો આ 6M છે કયા? માણસો, મશીનો, મટીરિયલ્સ એટલે કે સામાન, મેથડ્સ એટલે કે પદ્ધતિઓ, મની એટલે કે પૈસા, અને છેલ્લે માર્કેટ એટલે કે બજાર. જરા વિચારો, આ જ તો કોઈ પણ કંપનીના પાયાના પથ્થરો છે. આમાંથી એક પણ વસ્તુમાં ગડબડ થાય ને તો આખી સિસ્ટમ ખોરવાઈ જાય. એટલે જ સફળતાનો આખો દારોમદાર આ 6 વસ્તુઓને એકસાથે તાલમેલમાં ચલાવવા પર છે. ઓકે, તો હવે આપણને એ તો સમજાઈ ગયું કે સંચાલન શું છે. તો ચાલો હવે એની કેટલીક મુખ્ય ખાસિયતો, એની લાક્ષણિકતાઓ જોઈએ. એવી કઈ વાતો છે જે સંચાલનને બીજા કામોથી અલગ પાડે છે? જુઓ, સંચાલનની ઘણી બધી લાક્ષણિકતાઓ છે, પણ આપણે અત્યારે 2 સૌથી મહત્વની લાક્ષણિકતાઓ પર ફોકસ કરીશું. પહેલી કે એ સર્વવ્યાપી છે અને બીજી કે એ સતત ચાલતી પ્રક્રિયા છે. તો પહેલી વાત, સંચાલન સર્વવ્યાપી છે એટલે કે એ બધે જ છે. એવું નથી કે મેનેજમેન્ટ ખાલી મોટી મોટી કંપનીઓ કે ફેક્ટરીઓમાં જ હોય. ના, જ્યાં પણ લોકો એકઠા થઈને કોઈ એક લક્ષ્ય માટે કામ કરે છે ત્યાં સંચાલનની જરૂર પડે જ. પછી ભલે કોઈ સ્કૂલ હોય, હોસ્પિટલ હોય, કોઈ ધાર્મિક સંસ્થા હોય કે પછી ક્રિકેટની ટીમ કેમ ના હોય. અને બીજી ખાસિયત, સંચાલન ક્યારેય અટકતું નથી. એ એક સતત ચાલતું ચક્ર છે. એક ધ્યેય નક્કી થાય, એને મેળવવા માટે મહેનત થાય, અને જેવો એ ધ્યેય પૂરો થાય તરત જ એક નવો ધ્યેય સામે આવીને ઊભો રહી જાય છે. આ ચક્ર ચાલતું જ રહે છે અને એટલે જ તો કોઈ પણ સંસ્થા સતત આગળ વધતી રહે છે. સારું, તો આપણને ખબર પડી કે સંચાલન બધે જ છે અને સતત ચાલતું રહે છે. પણ સવાલ એ છે કે આટલું બધું જરૂરી કેમ છે? એનું મહત્વ શું છે? ચલો હવે એ સમજીએ કે એક સારું મેનેજમેન્ટ કોઈ પણ સંસ્થાની સફળતા માટે કેમ આટલું બધું જરૂરી છે. જુઓ, સારું મેનેજમેન્ટ હોય ને તો એ એક એન્જિન જેવું કામ કરે છે. એનાથી શું થાય? આપણી પાસે જે પણ સાધનો છે એનો સારામાં સારો ઉપયોગ થાય, આપણા ધ્યેયો સિદ્ધ થાય, નફો અને કાર્યક્ષમતા બંને વધે. એટલું જ નહીં, નવી નોકરીઓ ઊભી થાય અને આખરે એનો ફાયદો સમાજ અને દેશને પણ મળે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.